ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 93. દેવકીનંદન હસતો હતો, પણ તેની આંખમાં આંસુ ઉભરાતા હતા. ખડખડાટ હસવાના અવાજની સાથે સાથે તેની છાતીમાંથી ડૂસકા ઉભરાઈ આવતા હતા. નાગરનો ફોન આવ્યો ત્યારે ઉદયપુરના તેના આલિશાન બંગલામાં તે વિસ્કીના સીપ ભરતો ટેલિફોનની નજીક જ બેઠો હતો, પણ તે પોતાના ભાઈ રઘુનંદન મિશ્રના ફોનની રાહ જોતો હતો. તે સંતપ્ત તો હતો જ, કારણ જિંદગીમાં પ્રથમ વખત કોઈ પણ ગેરકાયદે કામમાં રઘુનંદને જાતે ભાગ લીધો હતો. ક્યારેય કશુંય ગેરકાયદે કામ સીધું આ બંને ભાઈઓમાંથી કોઈએ કર્યું ન હતું. તેમણે પોતાની રાજકીય કારકિર્દી રાજકારણી દલાલીથી શરૂ કરી હતી. તેમને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે જે જગ્યા પરથી જૂના રાજવીઓ હટી જશે તે જગ્યાએ તેમનાથી પણ વધુ સત્તાધીશ થઈને તેમને રાજાઓ કરતાં પણ વધુ જાહો જલાલીથી જીવવાનું મળશે. એ ખ્યાલ જે દિવસથી આવ્યો તે દિવસથી તે ખૂબ ચેતીને ચાલતા થયા હતા. એટલું જ નહીં, તેમની કિતાબના ગંદા પાના એક પછી એક એકઠા કરીને તેમણે જલાવી નાખ્યા હતા. બેંક ઓફ મેવાડની લૂંટે તેમની આ શાંતિમાં ખલેલ પહોંચાડી હતી. વિજયા રાણીના મૃત્યુથી આ વાત પતી ન હતી, કારણ તેના લોકરમાંથી જે ચીજો મળી હતી તે ચીજો તેમને પાયમાલ કરી નાખે તેટલી સ્ફોટક હતી. વળી એ ચીજો વિશે જેટલા ઓછા લોકો માહિતગાર બને તેટલું તેમને માટે અગત્યનું હતું. નહીં તો તેમણે રામતીરથ કે ઢિલ્લો જેવા એક બે આદમીને બદલે રાજસ્થાનના નામીચા શૈતાનોની ફોજ જીગર પરોતની પાછળ ઉતારી હોત. રઘુનંદને જીગર પરોત પાસેથી માલ પાછો મેળવી લેવાનું બીડું ઝડપ્યું હતું. ત્યારે દેવકીનંદનને ખ્યાલ ન હતો કે ડીએસપી નાગર ઓફિશિયલ રજા પર ઉતરીને તેનું કામ ચાલુ રાખશે. નાગરને પણ એક જૂનો હિસાબ મિશ્રભાઈઓ સાથે પતાવવાનો હતો, પણ મિશ્રભાઈઓની વગ એટલી વધી ચૂકી હતી કે નાગર જેવા કેટલાય લોકો હિસાબ પતાવવાની રાહ જોતા જાતે જ ખોવાઈ ગયા હતા. દેવકીનંદન નાગરને વર્ષોથી પીછાણતો હતો. એક જ મહોલ્લામાં એ બંને ઉછર્યા હતા. નાગરની માં નાગરને દૂધ પીતો મૂકીને ગુજરી ગઈ હતી. મા વગરના બાળકને ઉછેરવાનું કામ તેમની અપરિણિત સાળીએ એટલે કે નાગરની માસીએ ઉઠાવેલું, અને વખત જતાં વડીલોની આજ્ઞા અને ઉભયની સંમતિએ નાગરના બાપુએ તેમની સાળી સાથે પુનર્લગ્ન કર્યા હતા. એ લગ્નને પરિણામે રક્ષાનો જન્મ થયો હતો. રક્ષા કોલેજમાં આવી ત્યારે નાગર પોલીસ અફસર બની ચૂક્યા હતા, અને રક્ષા રઘુનંદનના પ્રેમમાં પડી હતી. રઘુનંદનને માટે રક્ષા ઘણી બધી સ્ત્રીઓમાંની એક જ હતી. એક સ્વચ્છંદી આદમી તરીકે તેણે રક્ષાનો લાભ ઉઠાવ્યો હતો. રક્ષા સહગર્ભા બની હતી અને ભાગી જઈને રઘુનંદનને ઘેર ગઈ હતી. તેણે રઘુનંદન પાસે પોતાનો સ્વીકાર માંગ્યો હતો. રઘુનંદને ખૂબ ચાલાકીથી રક્ષાનો સ્વીકાર કરવાનો, એટલું જ નહીં, તેની સાથે જેમ બને તેમ જલ્દી લગ્ન કરવાનો સંકલ્પ કર્યો હતો. નાગરના પિતા અને નાગરના માસી એટલે કે અપરમાએ રઘુનંદનને આવકાર્યો હતો. એટલું જ નહીં, જવાનીના જોશમાં થયેલા ઉન્માદનું પરિણામ સહર્ષ સ્વીકારવા બદલ તેનું અભિવાદન પણ કર્યું હતું. પણ એ લગ્ન ક્યારેય થયું નહીં. રક્ષાનો મૃતદેહ એક અવાવરૂ કૂવામાંથી મળી આવ્યો હતો. તેનાથી એક હાહાકાર સર્જાયો. રઘુનંદને કલ્પાંત કર્યું હતું. પોલીસ તપાસ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ આત્મહત્યા હોવાનું બહાર આવ્યું હતું. તે અંગે નાગરે અને તેના પક્ષે ઘણા લોકોએ ધમપછાડા કર્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે કોર્ટની કાર્યવાહી થઈ હતી. રક્ષાને કૂવામાં ધકેલી દેવામાં આવી હતી તેવું પુરવાર કરવામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા કશી મદદ થઈ ન હતી. મૃત્યુ કૂવામાં પડવાથી થયું હતું. તેણે જાતે ભૂસકો માર્યો કે પછી કોઈએ તેને ધક્કો માર્યો એ પ્રશ્ન અનિર્ણિત રહ્યો. દેવકીનંદન તે વખતે રાજકારણમાં ઉગતો સિતારો હતો. તેનો નાનો ભાઈ રઘુનંદન કોઈ ભયાનક બાબતમાં સંડોવાય તેવું તેને પોસાય તેમ ન હતું. દેવકીનંદને પોતે જ નાગરની વાત માટે તપાસનું નાટક સર્જ્યું હતું. પડદા પાછળ અને પડદાની બહાર એ નાટક અદ્ભુત રીતે ભજવાયું હતું. તપાસનો અહેવાલ ભયાનક આવ્યો હતો. તેમાં રક્ષાની જ બેઇજ્જતી થાય તેવી વાત ઊભી થઈ હતી. તે રઘુનંદનની વિવાહિતા હતી, પરંતુ લગ્ન પહેલાં જ તે સગર્ભા બની હતી. એ સગર્ભા બની તેમાં જવાબદાર રઘુનંદન ન હતો, પણ જયપુરનો એક અનાડી વિદ્યાર્થી હતો તેવું પુરવાર થયું. રઘુનંદન સાથે લગ્ન થાય અને રક્ષાની સગર્ભાવસ્થાના ગાળા વિશે શંકા થાય તો ભારે મુસીબત થશે. એ ભય રક્ષાને પોતાને હવે સતાવતો હતો, અને ઉદયપુરના એક આરએમપીએ પુરાવો આપ્યો હતો કે રક્ષા ગર્ભપાત કરાવવા ઈચ્છતી હતી, પણ તેમાં તેના જાનનું જોખમ એ ડૉક્ટરને જણાવ્યું હતું. એટલે જ તેને એવું કંઈ ન કરવાની સલાહ એ ડૉક્ટરે આપી. રક્ષાએ આરએમપીનું શરણું છોડીને એક દાયણનું શરણું લીધું તેવી વાત પણ તપાસ પંચે નોંધી હતી. દેશી ઓસડિયાનો પ્રયોગ પણ રક્ષાએ ગર્ભપાત માટે કર્યો, પણ જ્યારે તેને ખ્યાલ આવ્યો કે ગર્ભપાત શક્ય ન હતો ત્યારે તેણે કૂવો પૂર્યો હતો. બેઇજ્જતીથી બચવા માટે તેણે આત્મહત્યા કરી હતી. તપાસનો અહેવાલ બહાર આવે
તે પહેલાં દેવકીનંદન જાતે નાગરના બાપને મળ્યા હતા અને તેમને તપાસમાં બહાર આવેલી વિગતોથી વાકેફ કર્યા હતા. બિચારો હતાશ ડોસો સાવ ભાંગી પડ્યો હતો અને આખી વાત પર પડદો પાડ્યા વગર કોઈનો છૂટકો ન રહ્યો. ત્યારે પ્રથમ વખત નાગરને સમજાયું હતું કે સત્તા આગળ ક્યારેય કોઈનું ચાલ્યું નથી. તે દિવસે નાગરને એ પણ સમજાયું હતું કે પોલીસ ખાતામાં તેને ક્યારેય ચેન પડવાનું નથી. ગોટુ, તારે શું જોઈએ છે? દેવકીનંદનને સમજાતું ન હતું કે તેણે શું વાત કરવી જોઈએ, એટલે મોંમાં જે વાક્ય આવ્યું તે તેનાથી બોલાઈ ગયું. મારે શું કામ જોઈએ કઈ દેવકીનંદન? મારે તો તને કેવળ આ ઘટનાથી વાકેફ જ કરવાનો છે. નિર્ણય તારે લેવાનો છે. વ્યક્તિ તરીકે, રઘુનંદનના ભાઈ તરીકે, એક ગૃહમંત્રી તરીકે. રઘુનંદનને કોણે માર્યો? તેની જાતે માર્યો. મેં કહ્યું તો ખરું કે તેની જ પિસ્તોલની બુલેટથી તે માર્યો ગયો છે. રામતીરથ અને ઢિલ્લો આપસમાં થયેલા ગોળીબારમાં માર્યા ગયા. એ ખોટું છે નાગર. તું મને ખોટું કહે છે. જીગર પરોત ક્યાં છે? જીગર પરોત મારા કબજામાં છે, નાગરે કહ્યું. દેવકીનંદનના હૃદયમાંથી ઉઠતા ડુસકા શેમાં હતા. તે કંઈક સ્તબ્ધતાથી નાગર સામે જોઈ રહ્યો. આપણે હેડક્વાર્ટર્સમાં ખબર કરવી પડશે ને? એક મિનિટ ગોટુ. દેવકીનંદને જોરથી માથું હલાવ્યું. ભીનું સંકેલવું છે દેવકીનંદન કે પછી? નાગરે પૂછ્યું અને પ્રશ્ન અધૂરો રાખ્યો. ભીનું સંકેલવું છે એટલે મારા ભાઈનું ખૂન થાય અને મારે ખૂનીઓને? તો તારી ઈચ્છા. એક પોલીસ ઓફિસર તરીકે મારે રિપોર્ટ ફાઇલ કરવો પડશે. તું જાણે છે કે મારી કારકિર્દીમાં ક્યારેય મેં કશું ખોટું કર્યું નથી. આખા રાજ્યમાં કદાચ હું એવો એક જ પોલીસ અધિકારી હોઈશ જેણે પ્રલોભનો સામે પૂરતી ટક્કર આપી છે. પણ આજે હું તને ઓપ્શન આપવા તૈયાર છું. શા માટે? એ તારે સમજવાનું છે. રઘુનંદનના લોકરમાંથી મળેલી ડાયરીમાં સ્વિસ બેંકના નંબરો છે. સ્વિસ બેંકના નંબરો છે તેવું પુરવાર કોણ કરશે? નાગરની સામે જોઈને દેવકીએ પૂછ્યું. દેવકીનંદન, એક ગંદાતી ફિલ્મ અને તેની નેગેટિવ છે. મુંબઈના એક અંગ્રેજી અખબારના એક ચોનંદા રિપોર્ટરે મેળવી હતી. એ માણસ, એ દેશભક્ત રિપોર્ટર ક્યાં છે દેવકીનંદન? મને શી ખબર? એનો જવાબ લૂંટમાંથી પકડાયેલા માલમાં છે. મુંબઈની એલિફન્ટા ક્રુઝ આગળ દરિયામાંથી તેનું મળદું મળી આવ્યું હતું. ફૂલી ગયેલું, માછલીઓએ કોરી ખાધેલું. પણ એ ફિલ્મ હાથમાં આવી ન હતી. વાત એટલેથી અટકતી નથી, કહીને નાગરે વિજયારાની દીવાનના લોકરમાંથી નીકળેલી ચીજોમાંથી એક પેકેટ કાઢ્યું. તેમાં એક નાનકડી ડબ્બી હતી અને કેટલાક એનલાર્જ કરેલા ફોટોગ્રાફ્સ. આ ફોટોગ્રાફ્સ વિશે પણ તારે ખુલાસાઓ કરવા પડશે. એ ફોટોગ્રાફ સાથે મારે શું લેવા દેવા? દેવકીનંદને પૂછ્યું. એ મારે તને પૂછવાનું છે. એ ફોટોગ્રાફ્સ જોવા જેવા છે. ઇન્ટરપોલની કોઈ ઇન્વેન્ટરી જેવા ફોટા છે, નાગરે કહ્યું અને એ ફોટાનું પેકેટ દેવકીનંદન સામે ધર્યું. દેવકીનંદને પેકેટ સામે જોઈ રહ્યો. તને યાદ ન આવતું હોય તો હું યાદ દેવરાવું, નાગરે ફિક્કું હસીને પૂછ્યું. નાગર, દેવકીનંદને ઊંડો શ્વાસ લઈ પૂછ્યું. તારે શું જોઈએ છે? મારે સોદાબાજી જ કરવી હોત તો ક્યારની કરી નાખી હોત. તું જાણે છે દેવકીનંદન કે ડીએસપી તરીકે તે તો હું ખેરાત કરી નાખું છું. મારું ગુજરાન મારા ખેતરોની આવકને કારણે ચાલે છે, તારા કે તારી સરકારના પગારને કારણે નહીં. મારે તો તર્પણ કરવાનું છે. આ લૂંટ કેસમાં માર્યા ગયેલા જવા મર્દોના આત્મબલિદાનનું તર્પણ, સમજો? એ લૂંટ થઈ ત્યારે જો મને ખબર હોત, અરે મેં હરીશ જૈનને જ્યારે પકડ્યો ત્યારે જો તેણે મને કહ્યું હોત, જીગર પરોતે મોં ખોલ્યું હોત કે તેની પાસે આવી ભયાનક ચીજો છે, તો મેં ક્યારનો આખો ભંડો તોડ્યો હોત. એ છોકરાઓને મેં બચાવી લીધા હોત, તેમને હીરો બનાવી દીધા હોત. પણ એ નાદાન છોકરાઓને એ સમજ ન હતી. પણ ખેર, હજુ મોડું થયું નથી. તું અને તારો ભાઈ લબાડ છો, નિમ્ન કક્ષાના વ્યભિચારી છો. તેનો પુરાવો તો મારી પાસે પણ હતો. તેને માટે મારે આ ફિલ્મની જરૂર નથી. પણ તમે બંને હલકી કોટીના ગદ્દારો હશો, દેશદ્રોહીઓ હશો તેવી કલ્પના મેં નહીં રાખેલી. જબાન બંધ કર નાગર. તું તારી હેસિયત ભૂલીને વાત કરી રહ્યો છું. તું એક ગૃહમંત્રી સાથે વાત કરી રહ્યો છું, સમજો? એકાએક દેવકીનંદન ગરજી ઉઠ્યો. તે ટટ્ટાર થયો. નાગરનો કપડાની જોડીમાં નાખેલો હાથ સળવળ્યો. તે અદબ વાળીને દેવકીનંદનની સામે બેઠો હતો. દેવકીનંદન તેણે પહેરેલા જેકેટનું ફ્લેપ પકડીને સોફાની પાછળ ઊભો હતો. કમરાની બીજી તરફ બેડરૂમના દરવાજાની અંદર પડદા પાછળ ઊભા રહીને સરજુ અને જીગર આ વિચિત્ર વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. તેમને આશ્ચર્ય એ વાતનું થતું હતું કે લૂંટના માલમાંથી નીકળેલી ચીજો સાથે સંકળાયેલી વાતોનું
અદ્ભુત જ્ઞાન નાગર પાસે હતું. મારી જબાન બંધ કરવાની તને ઉત્સુકતા હોય તે સમજી શકાય તેમ છે દેવકીનંદન, પણ તારી જબાન ખોલવાનો સમય આવી ગયો છે. આ પેકેટમાં જે ફોટોગ્રાફ છે તેમાંના ઘણા ઇન્ટરપોલના આર્કવાઇઝમાં પણ છે. હું ધારતો હતો કે તું સત્તાનો ભૂખ્યો આદમી છું, પણ મને એ ખબર ન હતી કે તું સંપત્તિ માટે પણ આટલો વલોપાત કરતો હોઈશ. આ પેકેટમાં એક ફોટો મેજર હબીબનો છે, એક ફોટો કાનુ દયાલનો છે. એ લોકોના ફોટા આમાં ક્યાંથી આવ્યા દેવકી? એ મને શી ખબર? એ મને ખબર છે. જોધપુર બોર્ડર પર 3 કરોડ રૂપિયાનો સોદો મિલિટરી સિક્રેટ માટે થયો હતો તેવી વાત બહાર આવી હતી. તે તો યાદ છે ને? એ પછી એવો જ સોદો છાડબેટ પાસે થયો હતો. એ સોદામાં એક પક્ષે મેજર હબીબ હતો, પણ બીજે પક્ષે કોણ હતું તે વાત મને આજે સમજાય છે, કહીને નાગર અટક્યા અને હસ્યા. બહુ ખૂબ દેવકી, હવે મને બીજી વાત પણ સમજાય છે, કાનુ દયાલ સાથેના ધંધાની. નાગર, તારી આ બેફામ વાતોથી કોઈ ફરક પડવાનો નથી. મારી 6 પેઢીઓ ચાલે એટલી સંપત્તિ મારી પાસે છે. મારે પૈસા જ જોઈતા હોત તો હું દેશમાંથી જ મેળવી શકું તેમ છું. મારી પાસે જે કંઈ છે તે ખર્ચવા માટે મને સમય નથી. મારે પૈસાની કોઈ જરૂર નથી. એ તો મને ખબર છે. ઓળકાર આવે તેટલી સંપત્તિ તારી પાસે છે, પણ છતાં તારે નાણાં શા માટે જોઈએ તેનો જવાબ છે મારી પાસે. આ ફોટાના પેકેટમાંથી અડધા ભાગના ફોટા દાણચોરોના છે, 3 ફોટા પરદેશી એજન્ટોના છે. દેવકી, મને પૂરી ખબર છે કે તે પૈસા શેને માટે લીધા અને તેનું શું કર્યું. એ બધા તારા તર્કો છે. તર્ક નથી, હકીકતો છે દેવકીનંદન. ઇલેક્શન પૈસા વગર જીતાતું નથી. ઇલેક્શન જીતવાના નાણાં તું રાજસ્થાનમાંથી એકઠા કરી શકે તેવી ત્રેવડ તારામાં નથી તે મને ખબર છે. છતાં તારી પાસે નાણાં આવ્યા. મેજર હબીબ પાસેથી આવ્યા, કાનુ દયાલ પાસેથી આવ્યા, વેલજી વાઘેર પાસેથી આવ્યા, મોહિયુદ્દીન સાબરી પાસેથી આવ્યા. દેવકીનંદન, તે પણ કમાલ કરી. ઇલેક્શન માટેના નાણાં એકઠા કરવાનો તારો કિમિયો અજોડ નીકળ્યો. જે નાણાંથી તમે જીત મેળવી તે નાણાં દેશના મિલિટરી સિક્રેટ વેચીને દાણચોરીથી શસ્ત્રો, ગાંજો, અફીણ અને સોનાના બિસ્કિટથી મેળવ્યા. તે વાત બહાર આવશે ત્યારે દેવકીનંદન, પેલા ગુજરી ગયેલા બેંક ઓફ મેવાડ લૂંટ કેસના જવાન વિદ્યાર્થીઓના આત્માને થોડી ટાઢક તો વળશે, અને ઇલેક્શન કેમ જીતાય છે તેના થોડા પાઠો પણ તારા જેવા જ બીજા રાજ્યોમાં પણ ફૂલ્યા ફાલેલા રાજકારણીઓને પણ ભણવા મળશે. વેલ, ફર્ગેટ અબાઉટ ઇટ. એક પોલીસ અધિકારી તરીકે મારી પરિસ્થિતિ અત્યારે વિકટ છે. લૂંટનો માલ મારી પાસે છે. એ માલ સંતાડનારો મારે કબજે છે. બળજબરીથી એ માલની લૂંટ કરવા માટે આવેલા રામતીરથ ઢિલ્લો અને રઘુનંદન ઠાર મરાયા છે. એ લૂંટના માલથી જેને દેહાદંડની સજા થઈ શકે તેવો આરોપી મારી સામે ઊભો છે. એટલું જ નહીં, પણ એક મોટા રાજ્યનો તે ગૃહમંત્રી છે. મને માત્ર એટલી જ નવાઈ લાગે છે કે વિજયારાણી કે એમ કે આ બધી ચીજોનો અર્થ કેમ સમજ્યા ન હતા. એમ કે ભયાનક આદમી હતો. તું જે કાળા કામો મારા કરતૂતો તરીકે ઠોકી બેસાડવા માગે છે ગોટુ, તે ખરેખર એમ કેના કરતૂતો હતા, દેવકીએ કહ્યું. એ તું જાણતો હતો છતાં તે એને સપડાવ્યો નહીં. કોને ઉઠા ભણાવે છે દેવકીનંદન? નાગરે પૂછ્યું. હવે આપણે ચર્ચા જ કરવાની છે કે પછી આ વાતનો નિવેડો લાવવાનો છે? ગોટુ, એ માલ તું મને આપી દે. રઘુનંદનના મોતનો મને આઘાત જરૂર લાગ્યો છે. મને ખાતરી છે કે તેનું મોત તે જ નિપજાવ્યું હશે, પણ એ હું ભૂલી જવા તૈયાર છું. હૃદય પર પથ્થર રાખીને તને માફ કરવા તૈયાર છું. ચોર કોટવાલને દંડે છે હોમ મિનિસ્ટર સાહેબ. આપણે કોને ફોન કરીશું? આઈજીપીને કે પછી દિલ્હીના પીએમને? કહીને નાગરે એક ડગલું ભર્યું. તે સાથે જ દેવકીનંદને શોલ્ડર હોલ્ડરમાંથી રિવોલ્વર ખેંચી અને સબૂર કહીને બૂમ પાડી. નાગર ઊભા રહી ગયા. તેમના બંને હાથ જોડાયેલા હતા. એક હાથ જોડીમાં હતો અને બીજો હાથ જોડીની નીચે. નાગર, હું છેલ્લી વાર તને કહું છું, લૂંટનો માલ મને લઈ જવા દે. મારા ભાઈના અને રામતીરથ ઢિલ્લોના મળદા વિશે હું વ્યવસ્થા કરી લઈશ. એ માલ હું તને લેવા દેવાનો નથી. તારે જે બચાવ કરવો હોય તે તું અદાલતમાં કરી લેજે. બચાવ કરવામાં હું માનતો નથી, દેવકીએ કહ્યું. હું આક્રમણમાં માનું છું ગોટુ. તારી સુફિયાની વાતો મેં સાંભળી લીધી તેનો અર્થ એ નથી કે હું તારી બદતમીજી ચલાવી લઈશ. તારા જેવા સેંકડો આદમીઓ મારા ખિસ્સામાં રમે છે. બી કેરફુલ નાગર. ડોન્ટ ટચ ધ ટેલિફોન. દેવકીનંદન બરાડ્યો. ત્યારે નાગર ટેલિફોન પાસે ઝૂકતા હતા. અંદર સરજુ અને જીગર તંગ થઈને ઊભા રહ્યા હતા. સરજુ ધસીને અંદરના કમરામાં પ્રવેશવા ગઈ
પણ જીગરે તેનો હાથ પકડીને ખેંચી. પડદા આગળની મૂવમેન્ટ દેવકીના ધ્યાનમાં આવી નહીં. તેનું સમગ્ર ધ્યાન નાગર પર કેન્દ્રિત થયું હતું. નાગરે હસીને દેવકીનંદનને કહ્યું, તારો હાથ ધ્રુજે છે દેવકીનંદન. પિસ્તોલ ધ્રુજતા હાથે પકડવાથી નિશાન બરાબર નહીં આવે. નાગર બોલ્યો. તે પહેલાં કમરામાં કંઈક ગુંજારો કરતા 2 ધડાકા થયા. જીગરની અનિચ્છા છતાં સરજુ કમરામાં ધસી આવી. જીગરને ખબર હતી કે દેવકીનંદન કંઈક ચાલાકી કરશે, પણ એ ચાલાકી કરે તેટલી હદ સુધી આ અડીખમ પોલીસ ઓફિસર રાહ જોશે તેવી તેને કલ્પના ન હતી.